આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 1156 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે। થઈ ગઈ છે એના કારણે યોગ ના થઈ શકે તો પછી આયુષ્યમાન કાર્ડ તો છે જ। અને આ જે આયુષ્યમાન કાર્ડ છે ને એ તો જેને ખરેખર મુશ્કેલી આવી હોય ને એને તમે પૂછજો, એના માટે બહુ મોટી તાકાત છે। એના જીવનમાં મુશ્કેલી નથી, જેના જીવનમાં મુશ્કેલી નથી એના માટે પણ મોટી તાકાત છે। ગજવામાં હોય ને પેલું ના હોય, પૈસા પડ્યા હોય તો કેવી તાકાત જુસ્સો હોય, એવો જુસ્સો આ કાર્ડ છે। કેટલાય જણ માદા નહીં પડતા કાર્ડ હોય ગજવામાં હોવાથી। એક મનોવૈજ્ઞાનિક તાકાત હોય છે અને આ મોટી તાકાત માનનીય વડાપ્રધાનશ્રીએ નાના માણસને આપી છે। અને એક આ કાર્ડથી ગમે ત્યાં સરકારી હોસ્પિટલ નહીં, ખાનગી હોસ્પિટલમાં પણ સેવા લઈ શકે છે। એટલે ખૂબ મોટી તાકાત આપી છે। પણ આપણે બધા યોગામાં વધારે વિચારવું જોઈએ આપણે કાર્ડનો ઉપયોગ। નવમો સંકલ્પ ગરીબોને સહાય કરવાનો। આપણે કોઈને પણ મદદરૂપ થઈ શકાય એવી રીતે મદદ કરવી જોઈએ। આપણે આપણા આજુબાજુના અડોશ પડોશના જે પણ રહેતા હોય, જેને તકલીફ છે, એને ખાલી સરકારી યોજનાના લાભ કદાચ વંચિત રહ્યો હોય, ના લઈ શકતો હોય તો એ પણ અપાઈએ, એ પણ મદદ જ છે। તો સરકારી યોજનાનો લાભ અપાઈ દઈએ તોય ઘણી મોટી મદદ થઈ જાય ને। તો આ બધામાં જ્યાં જ્યાં આપણે આ નવ સંકલ્પો છે એ જીવન વ્યવહારુ બધા જ સંકલ્પો છે। જ્યાં જ્યાં આની ઉપયોગ આપણે કરી શકીએ એમાં આપણે મદદરૂપ થઈ શકીએ એમાં કરવું જોઈએ। અને વિકાસ તો આપણે આગળ દોડાવવાનો જ છે। અને અત્યારે સૌથી વિકસિત કોઈ શહેર હોય તો એ બરોડા છે। અત્યારે ખૂબ જોરથી આગળ વધી રહ્યું છે। તો આપ સૌના સાથ અને સહકારથી આપણે વિકસિત માનનીય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને કટિબદ્ધ થઈને આગળ વધીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે છે। ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને લોકાર્પણ કર્યું।